નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. હાંસોટના 22 ગામોમાં વીજ કંપનીનું વીજળી ચેકિંગ. ₹26.86 લાખનો દંડ ફટકારાયો. સામી દિવાળીએ જ 37 ટીમોએ ત્રાટકી 53 જોડાણોમાંથી વીજ ચોરી ઝડપી પાડી. હાંસોટ તાલુકાના 22 ગામોમાં મોટા પાયે વીજ ચેકિંગ હાથ ધરી ₹26.86 લાખનો દંડ ફટકારવામાં આવ્યો. દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા આજરોજ હાંસોટ તાલુકામાં મોટા પાયે વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દક્ષિણ ગુજરાત વીજ કંપનીની 37 ટીમો દ્વારા તાલુકાના ઇલાવ, સાહોલ, બાલોતા, ઓભા, આસરમા, પાંજરોલી, સુણેવ અને અણિયાદરા સહિતના કુલ 22 ગામોમાં વહેલી સવારથી વીજ ચેકિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. વીજ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓએ કુલ 1973 વીજ કનેક્શન તપાસ્યા હતા, જે પૈકી 53 કનેક્શનમાં વીજ ચોરી બહાર આવી હતી. વીજ કંપની દ્વારા કુલ ₹26.86 લાખની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી હતી અને ગ્રાહકોને દંડ ફટકારવામાં આવ્યો છે. વીજ ચેકિંગ સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો. દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા મોટા પાયે ચેકિંગ હાથ ધરાતા વીજ ચોરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. આજ રોજ ભરૂચના રવિરત્ન મોટર્સ ખાતે મારુતિ સુઝુકીની નવી કારનું મોડલ વિક્ટોરિસનું લોન્ચિંગ કરાયું. મારુતિ સુઝુકીની નવી કારનું મોડલ વિક્ટોરિસનું આજ રોજ મારુતિ સુઝુકી અરીના ખાતે ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કર તથા ઉદ્યોગપતિ અનીશ પરીખની ઉપસ્થિતિમાં કેક કટિંગ બાદ ગ્રાન્ડ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ અવસરે રવિરત્ન મોટર્સના પિનાકિન પટેલ, બકુલ પટેલ સહિતના કર્મચારીઓ, આમંત્રિત મહેમાનો અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના વોર્ડ નંબર 2 માં કોંગ્રેસ પાર્ટી દ્વારા સહી ઝુંબેશ કાર્યક્રમ યોજાયો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા દ્વારા તારીખ 3 ઓક્ટોબરથી લઈ 10 ઓક્ટોબર સુધી વોટ ચોર, ગાદી છોડ, મારો મત મારો અધિકાર સહી ઝુંબેશ અને મિસકોલ અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતમાં જન સુધી પહોંચીને મતદારોને સંવિધાનિક અધિકાર અંગે જાગૃત કરવાના ભાગરૂપે શુક્રવારના રોજ ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા વોર્ડ નંબર 2 માં સહી ઝુંબેશ અને મિસકોલ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. સદર કાર્યક્રમમાં કોંગ્રેસ શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, વિરોધ પક્ષના નેતા શમશાદ અલી સૈયદ, નગરસેવકો તથા કોંગી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ મારો મત મારો અધિકાર અંતર્ગત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા માન્ય અમિતભાઈ ચાવડા સાહેબના આદેશ અનુસાર સમગ્ર ગુજરાતના અંદર આ અભિયાન શરૂ કરેલું છે કે જે ભારતભરમાં વોટ ચોરી થઈ રહી છે. ભારતીય જનતા પાર્ટી શાસિત કહી શકાય કે જે એનડીએ સરકાર કેન્દ્ર સરકારમાં છે, તેમણે મત ચોરી કરીને આજે સત્તા હાંસલ કરેલી છે. તમે જોયું હશે કે લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીજીએ સમગ્ર દેશના અંદર અને ખાસ કરીને કર્ણાટકના બેંગ્લોરના અંદર જે વોટ ચોરી થઈ હતી એને ખુલ્લો પાડેલો છે. તેવી જ રીતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનીય પ્રમુખ અમિતભાઈએ પણ જે નવસારીની 84 વિધાનસભા છે ત્યાં પણ વોટ ચોરી બહાર પાડેલી છે. એટલે વિવિધ વિધાનસભાઓના અંદર, વિવિધ રાજ્યોના અંદર વોટ ચોરી બહાર આવી રહી છે. ભારતીય જનતા પાર્ટી ફક્ત ને ફક્ત વોટ ચોરી કરીને એમની સત્તા હાંસલ કરેલી છે. એને હવે કેન્દ્ર સરકારમાંથી કહી શકાય કે બરખાસ્ત કરવા માટે એની એ મુહિમને કોંગ્રેસે મજબૂત કરેલી છે અને દરેક રાજ્યના અંદર ખાસ કરીને ગુજરાતમાં આજરોજ આ અભિયાન શરૂ થયો છે. અંકલેશ્વર ચોરીના ગુનામાં 37 વર્ષથી ફરાર 2 આરોપીની છોટાઉદેપુર પોલીસે ધરપકડ કરી. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકનો ઘરફોડ ચોરીના ગુનામાં આરોપી રતિલાલ તડવી તથા રસિકભાઈ રાઠવા બોડેલી ખાતે હોવાની બાતમી મળી હતી. જે આધારે પેરોલ ફરલો સ્ક્વોડની ટીમ છોટાઉદેપુર ખાતે તપાસમાં જઈ બંને આરોપીઓની ધરપકડ કરી હતી અને બંને આરોપીઓ છેલ્લા 37 વર્ષથી ફરાર હતા તેઓને કબજે લીધા હતા. અંકલેશ્વરના શારદા ભવન ખાતે ભરૂચ સુરત જિલ્લા કક્ષાનો ભૂલકા મેળો યોજાયો. ભરૂચ જિલ્લા પંચાયત, આઈસીડીએસ શાખા અને સુરત ઝોન વિભાગીય નાયબ નિયામકની કચેરીના ઉપક્રમે અંકલેશ્વરના શારદા ભવન ખાતે ભરૂચ સુરત જિલ્લા કક્ષાનો ભૂલકા મેળો યોજાયો. જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે ભૂલકા મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો. મેળામાં વિવિધ કૃતિઓ પ્રદર્શનમાં મૂકવામાં આવી હતી, જ્યારે મહેમાનોએ ભૂલકા મેળા પ્રદર્શનને નિહાળ્યું હતું. આ ભૂલકા મેળામાં પાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત, ઉપપ્રમુખ ભાવેશ કાયસ, મામલતદાર કરણસિંહ રાજપૂત,
આમંત્રિતો અને ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ અંકલેશ્વર ખાતે વિભાગીય નાયબ નિયામક સુરત ઝોન તેમજ જિલ્લા પંચાયત ભરૂચના ઉપક્રમે ભૂલકા મેળા 2025નું આયોજન કરવામાં આવેલ છે. તેમાં વિવિધ જિલ્લાની પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત જે 17 થીમ છે એની કૃતિ TLM નિદર્શન રાખવામાં આવેલું છે. તેમજ બાળકો દ્વારા કૃતિ રજૂ કરવામાં આવશે, PSC ઇન્સ્ટ્રક્ટર દ્વારા પણ કૃતિ રજૂ કરવામાં આવશે અને આંગણવાડીના બાળકોમાં સર્વાંગી વિકાસ થાય એ થીમને લઈ અને આજરોજ તમામ જિલ્લાઓ પોતપોતાનું નિદર્શન અને કૃતિ રજૂ કરશે. અંકલેશ્વરની ITI ખાતે કૌશલ્ય દીક્ષાંત સમારોહ યોજાયો હતો, જેમાં વિવિધ ટ્રેડમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા 83 જેટલા તાલીમાર્થીઓને મેડલ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા. ડાયરેક્ટર જનરલ ઓફ ટ્રેનિંગ નવી દિલ્હીની સૂચના મુજબ દર વર્ષે ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં તાલીમાર્થીઓના કૌશલ્ય દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત અંકલેશ્વર ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે વિવિધ 27 જેટલા ટ્રેડમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા તાલીમાર્થીઓના કૌશલ્ય દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના ગ્રીન બેલ્ટ કમિટીના ચેરમેન ભૂપેન્દ્ર પટેલ, રાલિસ ઇન્ડિયા કંપનીના હેડ ગૌરાંગ ઉપાધ્યાય, પદ્માવતી સોલ્ટના MD લલિત ધોકા, ફોર્સ ઓફ કેમિકલ કંપનીના HR સમીર મહેતા અને ITIના પ્રિન્સિપલ JB મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના હસ્તે દીપ પ્રગટે દ્વારા દીક્ષાંત સમારોહનો પ્રારંભ કરાયો હતો. બાદ ITIના વિવિધ 27 જેટલા ટ્રેડમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર 83 જેટલા તાલીમાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મેડલ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. તો આવી જ રીતે અટાલી ITI ખાતે પણ જુદા જુદા ટ્રેડમાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને મેડલ વિતરણ કરતો કાર્યક્રમ યોજાયો હતો. સરપંચ દિગ્વિજયસિંહ રણા, આગેવાન અર્જુનસિંહ રણા, કોરોમંડલ કંપનીના મેનેજર અનુપ કુમાર યાદવ તેમજ દીપિકા નાથરવાલ હાજર રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. સાથે જ ગણવેશ તેમજ શૂઝનું વિતરણ પણ કરાયું હતું. ફોરમેન જલેશભાઈએ આભાર વિધિ કરી હતી. આ કાર્યક્રમમાં ITI ખાતે વિવિધ 27 જેટલા ટ્રેડમાં ઉત્તીર્ણ થનાર અને ઉત્કૃષ્ટ પ્રદર્શન જેમણે કરેલું છે એવા તમામ તાલીમાર્થીઓ કે જેની સંખ્યા લગભગ 83 જેટલી થાય છે, એમને આજ રોજ મેડલ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવે છે. આજના આ કાર્યક્રમમાં વિવિધ રાજકીય ક્ષેત્ર તથા ઔદ્યોગિક ક્ષેત્રમાંથી 5 જેટલા મુખ્ય મહેમાનો અત્રે હાજર રહેનાર છે અને આ મહેમાનો દ્વારા તમામ તાલીમાર્થીઓનું અભિવાદન કરવામાં આવશે. ભરૂચની GNFC હાઈસ્કૂલ ખાતે બાળકોને ગુસ્સાને કઈ રીતે કાબૂમાં રાખવા શીખવવું અને તરુણા અવસ્થાની સમસ્યાના માર્ગદર્શન અંગે સેમિનાર યોજાયો. અમદાવાદની 7th ડે સ્કૂલ જેવી ઘટના ભરૂચ જિલ્લામાં ન બને તે માટે શનિવારે GNFC સ્કૂલ ખાતે સેમિનાર યોજાયો હતો. ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને મનસા ક્લિનિકના મનોચિકિત્સક ડોક્ટર સાજીદ ડાઈ દ્વારા શિક્ષકોને માર્ગદર્શન અપાયું હતું. જિલ્લાની તમામ શાળાના 60 મનોવિજ્ઞાનના શિક્ષકો અને 25 આત્મવિશ્વાસ હેલ્પલાઇનના શિક્ષકોને સેમિનારમાં એંગર મેનેજમેન્ટ બાળકોને કઈ રીતે શીખવાડવું તેની માહિતી અપાઈ હતી. સાથે જ તરુણ અવસ્થાની સમસ્યાઓ પ્રશ્નો અંગે પણ માર્ગદર્શન અપાયું હતું. સેમિનારમાં તાલીમ અને જ્ઞાન પ્રાપ્ત કરેલા 85 શિક્ષકો હવે જિલ્લાની તમામ શાળાના બાળકોને ગુસ્સાને નિયંત્રિત કરતા શીખવાડશે. સેમિનારમાં DEO સ્વાતિબા રાહુલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આગામી સમયમાં આ શિક્ષકો ટીમ બનાવી અને જિલ્લાની તમામ શાળાઓમાં જશે અને બાળકોને તરુણાવસ્થાના પ્રશ્નો, તેના માર્ગદર્શન અંગે અને એંગર મેનેજમેન્ટ અંગે માર્ગદર્શન આપશે. આ કાર્યક્રમ કરવાનો હેતુ એટલો જ છે કે થોડાક સમય પહેલાં રાજ્યમાં જે 7th ડે સ્કૂલની ઘટના બની હતી તે ઘટનાએ આપણને સૌને ચોંકાવી દીધા છે અને બાળકોમાં જે ગુસ્સાનું પ્રમાણ વધી રહ્યું છે એને કઈ રીતે કંટ્રોલ કરવું અને એને કઈ રીતે હકારાત્મક દિશામાં વાળવું તે અંગે વિચારવાનો સમય પાકી ગયો હોય તેમ લાગે છે. અને એટલે જ આજે ભરૂચ જિલ્લાના બાળકોને માર્ગદર્શિત કરવા માટે શિક્ષકોના આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટિરિયર ડિઝાઇનર્સના સેન્ટરના શપથ ગ્રહણ સમારોહ યોજાયો. ટ્રિપલ ID ભરૂચ સેન્ટર દ્વારા ટ્રેડ મીટ અને ઇન્સ્ટોલેશન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમની થીમ અભિવ્યક્તિ ડિઝાઇનના અભિવ્યક્તિઓ હતી,
જેમાં ભાગીદાર બ્રાન્ડ્સ અને સપ્લાયર્સે તેમની નવીનતમ અને આધુનિક પ્રોડક્ટ્સનું પ્રદર્શન કર્યું હતું. ચેરમેન તરીકે ચિરાગ વડગામા, સચિવ તરીકે ઉમેશ ચૌધરી, ખજાનચી તરીકે કુલચંદ્ર પટેલ અને ઉપાધ્યક્ષ તરીકે હેમંત સુરતીની વરણી કરાઈ હતી. નવી ટીમને ટ્રિપલ આઈડીના રાષ્ટ્રીય પ્રમુખ અને ખજાનચી જિગ્નેશ મોદી દ્વારા શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભરૂચ સેન્ટરના સ્થાપક ચેરમેન અશ્વિન મોદી અને તમામ ભૂતપૂર્વ ચેરમેનો હાજર રહ્યા હતા. હું આર્કિટેક્ટ ચિરાગ વડગામા આઈઆઈઆઈડી ભરૂચ સેન્ટરનો અત્યારે ચેરમેન તરીકે પદ સંભાળીશ આ 2 વર્ષ માટે. આર્કિટેક્ટ જિગ્નેશ મોદી અમારા પ્રેસિડેન્ટ, નેશનલ પ્રેસિડેન્ટ, અમને આ શપથવિધિ લેવડાવશે. ટ્રિપલ આઈડી જેમ વાત થઈ એમ પેન ઇન્ડિયા 35 ચેપ્ટર છે, જેમાંથી ભરૂચ એક ચેપ્ટર છે. એમાં અમે લોકો લગભગ 80 જેટલા આર્કિટેક્ટ્સ, ઇન્ટિરિયર ડિઝાઇનર્સ અને ટ્રેડ મેમ્બર્સ છે. અને કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીમાં એક રેસિડેન્સથી માંડીને, એક કમર્શિયલ કોમ્પ્લેક્સથી માંડીને, એક હાઉસિંગ સોસાયટીથી માંડી અને સિટી ડેવલપમેન્ટમાં જે યોગદાન આપી શકે એ આ સંસ્થા યોગદાન આપવા માટે ઘણા કાર્યક્રમો કરશે. અને અમે લોકો ઘણા આર્કિટેક્ટ્સને બોલાવીએ, ટાઉન પ્લાનર્સને બોલાવીએ, આર્ટિસ્ટને બોલાવીએ અને એમના જે નોલેજ છે એને એમાંથી જે શીખી શકીએ એ શીખવાની ટ્રાય કરીએ અને એ આપણા સિટીના ડેવલપમેન્ટ માટે અને આપણી કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીના ડેવલપ માટે એને યુઝ કરીએ એવા આશયથી આગળ વધશું. મને ખૂબ જ આનંદ થયો આજે અહીંયા ભરૂચની જે કમિટી છે, આર્કિટેક્ટ ચિરાગ વડગામાની જે ટીમ છે એ આજે ચાર્જ લેશે ભરૂચના ચેરમેન તરીકે. અને ચિરાગ એવું વ્યક્તિત્વ છે કે જે ભરૂચની ડિઝાઇન ફ્રેટર્નિટી, આર્કિટેક્ટ્સને, ડિઝાઇનર્સને અને ઇન્ટિરિયર ડિઝાઇન પ્રોફેશનને ઘણું આગળ લઈ જઈ શકે છે. આરસીસી ભરૂચ દ્વારા મેન્સ્યુરલ હાઇજીન અવેરનેસ સેશન એન્ડ સેનિટરી પેડ ડિસ્ટ્રીબ્યુશનનો પ્રોજેક્ટ હાથ ધરાયો. રોટરી કોમ્યુનિટી કોર્પ્સ ભરૂચ દ્વારા આ વર્ષે નગરપાલિકા સંચાલિત સ્કૂલોમાં ભણતી ધોરણ 6, 7 અને 8ની વિદ્યાર્થીનીઓ માટે મેન્સ્યુરલ હાઇજીન અવેરનેસ સેશન એન્ડ સેનિટરી પેડ ડિસ્ટ્રીબ્યુશનનો પ્રોજેક્ટ હાથ ધરાયો છે. જે અંતર્ગત તારીખ 3 અને 4 ઓક્ટોબરના રોજ વેજલપુર ડુંગાજી બ્રાન્ચ વેજલપુર મિશ્ર શાળા ખાતે વિદ્યાર્થીઓને આરસીસી પ્રેસિડેન્ટ જાહ્નવી દર્શન દ્વારા મેન્સ્યુરલ હાઇજીન અવેરનેસ વિષય ઉપર માહિતગાર કરી ઉપસ્થિત આરસીસી બહેનોના હસ્તે સેનિટરી પેડનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવ્યું. સમગ્ર પ્રોજેક્ટનું સફળ અને સુંદર સંચાલન પ્રોજેક્ટ ચેરમેન રૂબીના સૈયદ, પ્રોજેક્ટ ડિરેક્ટર રક્ષા ફીટર અને મુક્તિબેન પુનાવાલા દ્વારા કરવામાં આવ્યું હતું. સ્કેટિંગ દ્વારા ભારત યાત્રાએ નીકળેલા મધ્યપ્રદેશના રુદ્ર પટેલ ભરૂચમાં આવી પહોંચતા તેમનું સન્માન કરાયું. મધ્યપ્રદેશના રુદ્ર પટેલે 9મી ઓગસ્ટ 2024ના રોજ કટનીથી સ્કેટિંગ દ્વારા સંપૂર્ણ ભારત યાત્રાની શરૂઆત કરી હતી. નવયુવાન 11 રાજ્યમાં અત્યાર સુધીમાં 22,000 કિલોમીટર જેટલું સ્કેટિંગ કરી ચૂક્યો છે. આ ઔપચારિક મુલાકાત દરમિયાન ભરૂચના સાયકલિસ્ટોએ યુવાનનું સ્વાગત કર્યું હતું. રુદ્ર પટેલ કરીને ભાઈ આવ્યા છે જે સ્કેટિંગથી આખું ભારત ફરી રહ્યા છે. રુદ્રભાઈ મધ્યપ્રદેશના કટની જિલ્લાના છે અને આજે આપણા ભરૂચમાં આવ્યા છીએ તો અમે લોકો બધા ભરૂચના સ્વામિનારાયણ મંદિર ખાતે એમનું સ્વાગત કરીએ છીએ. ભરૂચ વન વિભાગ દ્વારા વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી એક્ઝિબિશનમાં ભીડ ઉમટી. ભરૂચ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા મક્તમપુર કૃષિ યુનિવર્સિટી ખાતે વન્ય પ્રાણી સપ્તાહ 2025 અંતર્ગત વન્ય પ્રાણી ફોટોગ્રાફ એક્ઝિબિશનનું કાર્યક્રમ યોજાયો હતું. ભરૂચ જિલ્લાના વન્ય પ્રાણી ફોટોગ્રાફર્સ દ્વારા લીધેલ ફોટોગ્રાફ્સ પ્રદર્શન માટે મૂકવામાં આવ્યા હતા. આ પ્રદર્શની રવિવારે સાંજ સુધી ચાલશે. આ પ્રસંગે કલેક્ટર ગૌરાંગ મકવાણા, ડીએફઓ ભાવના દેસાઈ, કૃષિ કોલેજના પ્રિન્સિપલ ડીડી પટેલ, શિક્ષણાધિકારી સ્વાતિબા રાવલ સહિતના અધિકારીઓ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. આજે ભરૂચ જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી કરતા જે મિત્રો છે, જે રાત દિવસ એક કરી અને એ મોમેન્ટ્સને કેપ્ચર કરતા હોય છે, પ્રકૃતિની સુંદરતાને પોતાના કેમેરામાં કંડારતા હોય છે, એવા ફોટોગ્રાફ્સનું ખૂબ સુંદર મજાનું પ્રદર્શન અહીંયા યોજાયું. ખૂબ મોટા પ્રમાણમાં વિદ્યાર્થી મિત્રો, કોલેજના જે એગ્રીકલ્ચર કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રોએ ભાગ લીધો અને જિલ્લાની જે શૈક્ષણિક સંસ્થાઓ છે એમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે એ વિદ્યાર્થીઓ પણ આજે અને જ્યાં સુધી આ એક્ઝિબિશન ચાલવાનું છે, લગભગ 8મી તારીખ સુધી ચાલવાનું છે, ત્યાં સુધી આ એક્ઝિબિશનનો લાભ લેવાના છે. આવનારી પેઢીને પ્રકૃતિની મહત્તા સમજાય, માનવ જીવન અને જે પશુ પંખીઓ એમનું જીવન છે એમાં ક્યાં સુમેળ સદાય, એ બધી બાબતોની સમજ એમનામાં કેળવાય એ માટે આવા એક્ઝિબિશન ખૂબ મહત્વના છે. હાંસોટની પડવઈ શુગર ખાતે આગામી પિલાણ સિઝનની તૈયારીના ભાગરૂપે બોઇલરનું શાસ્ત્રોક્ત વિધિથી પ્રદીપન કરવામાં આવ્યું.
હાંસોટ તાલુકાના પંડવાઈ ગામે આવેલ અને હાંસોટ, અંકલેશ્વર, વાલિયા, ઓલપાડ, માંડવી અને માંગરોળ તાલુકાના ખેડૂતોની જીવાદોરી સમાન શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીના ચેરમેન અને અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં આગામી પિલાણ સિઝનની તૈયારીના ભાગરૂપે શુગરના ડિરેક્ટર રમેશભાઈ પટેલ તથા તેમના ધર્મપત્ની હેમલતાબેન પટેલના હસ્તે શુગરના બોઇલરનું શાસ્ત્રોક્ત વિધિથી પ્રદીપન કરવામાં આવ્યું હતું. આગામી સિઝનમાં પંડવાઈ શુગર દ્વારા અંદાજિત 5.5 લાખ મેટ્રિક ટન શેરડીનો પિલાણનો અંદાજ આંકવામાં આવી રહ્યો છે. ભિલોડથી ચમારિયા ગામના પાટિયા વચ્ચે ગાય સાથે બાઇક ભટકાતા 2 યુવાનોને ઈજા પહોંચી. વાલિયા નેત્રંગ માર્ગનું નવીનીકરણ થતાં જ અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે શુક્રવારની સાંજે મહારાષ્ટ્રથી 2 યુવાનો બાઇક લઈ અંકલેશ્વર તરફ જઈ રહ્યા હતા. દરમિયાન વાલિયા નેત્રંગ માર્ગ ઉપર ભિલોડાથી ચમારિયા ગામના પાટિયા વચ્ચે અચાનક ગાય આવી જતા બાઇક સવારો ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઘટના સ્થળે જ ગાયનું મોત નીપજ્યું હતું. જ્યારે બાઇક સવાર બંને યુવાનોને ઈજાઓ પહોંચતા વાલિયા બાદ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત અંગે વાલિયા પોલીસે તપાસ હાથ ધરી છે. વાલિયાના દોલતપુર ગામે સીમમાં ઓડીમાં સંતાડેલ 4.81 લાખના દારૂના જથ્થા સાથે આરોપીની ધરપકડ કરાઈ. ભરૂચ એલસીબી પીએસઆઈ આર.કે. તોરાણી સહિત સ્ટાફ વાલિયામાં પેટ્રોલિંગમાં હતો. દરમિયાન બાતમી મળી હતી કે વાલિયાના નવાનગર ખાતે રહેતો બુટલેગર વાસુદેવ જસુભાઈ વસાવાએ સીમમાં વગામા ખેતરમાં ઓડીમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો છે. એલસીબીએ દરોડા પાડી સ્થળ પરથી દારૂની 1584 બોટલ મળી કુલ 4.81 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને વાસુદેવ વસાવાને ઝડપી પાડ્યો હતો. જ્યારે વિદેશી દારૂનો જથ્થો આપનાર વાડી ગામના રાહુલ ઉકારામ માડીને વોન્ટેડ જાહેર કરાયો છે. આમોદ પોલીસે સમની ગામ નજીક કારમાં દારૂની મહેફિલ માણી રહેલ 4 ઈસમોની અટકાયત કરી. આમોદના સમની ગામની સરહદે ઉભેલી એક ઇકો કારમાં કેટલાક લોકો દારૂની મહેફિલ માણી રહ્યા હતા. આમોદ પોલીસે ચોક્કસ માહિતી મળતા કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા દરમિયાન પોલીસે 4 વ્યક્તિઓને ઝડપી પાડ્યા હતા. ધરપકડ કરાયેલા ઈસમોમાં દિવ્યેશ પરમાર, સુમિત પરમાર, ભાવિક રાવલ, મહેન્દ્રભાઈ પરમારનો સમાવેશ થાય છે. પોલીસે સ્થળ પરથી દારૂની બોટલો જપ્ત કરી 4 સામે પ્રોહિબિશન એક્ટનો ગુનો દાખલ કર્યો છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. હાંસોટના 22 ગામોમાં વીજ કંપનીનું વીજળી ચેકિંગ. રૂપિયા 26.86 લાખનો દંડ ફટકારાયો. સામી દિવાળીએ જ 37 ટીમોએ ત્રાટકી 53 જોડાણોમાંથી વીજ ચોરી ઝડપી પાડી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.